सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ यस्माच्चातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ये ऋमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं। तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विश्वस्तार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। તૈત્તરીય ઉપનિષદમાં આપણે બ્રહ્માનંદ વલ્લીનું ભાષ્ય જે છે હું બોલું છું ભાષ્ય જ્યાંથી લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું તો ભાષ્ય બોલું છું, તમે રિપીટ કરજો ભાષ્ય. ઓકે, તમારો પેજ નંબર કેવું પડશે? સંક્રમણાચ કેટલા છે પેજ? 127 પેજ નંબર ભાષ્ય. સંક્રમણાચ आनंदमय आत्मानम् उपसंक्रमाति इति वक्ष्यति। कार्यात्मना च संक्रमणम् अनात्मनां दृष्टम् संक्रमण कर्मत्वेन च आनंदमय आत्मा श्रूयते यथा अन्नमयात्मानम् उपसंक्रामति इति। અત્યારે તૈત્તરીય ઉપનિષદમાં આપણે પંચકોશની ચર્ચા ચાલી રહી છે, તો હવે છેલ્લો કોષ છે, ધેટ ઇઝ આનંદમય. હવે બેઝિકલી તમને ખબર છે કે કોષની ચર્ચા એટલા માટે છે કારણ કે એ દરેક લેવલે કન્ફ્યુઝન છે. દરેક લેવલે આપણે એ જે હું નથી એને હું માની લીધું છે. એમ કે શરીરને માટેનો શબ્દ છે અન્નમય. તો આપણે ખરેખર મારું સ્વરૂપ જે છે એ જરાય શરીર જે છે એ મારું સ્વરૂપ નથી. શરીરનો તો એક દિવસ જન્મ થયો, એક દિવસ મોટું થાય છે, પછી તો કે એનામાં જુદા જુદા ચેન્જીસ આવે છે, પછી બુઢું થાય છે, પછી મરી જાય છે, શરીર ન થાય છે. આપણે એમ કહ્યું હું બુઢી થઈ ગઈ,
અરે માં હું ગુજરી જઈશ એમ. એટલે છે બધું ક્ષેત્રના લેવલે, છે અનાત્માના લેવલે, છે દ્રશ્યના લેવલે, અને દ્રષ્ટા એ દ્રશ્યના ગુણધર્મ પોતે ઓઢી લે છે. એટલે પછી શાસ્ત્ર જે છે એ આપણને વિવેક કરાવે કે ભાઈ તું શરીર નથી. એટલે પંચકોશની યાત્રા, પંચકોશ વિવેકની યાત્રા જે લેવલે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન દૂર કરવા માટે છે. એટલે હવે છેલ્લું બહુ મોટું કન્ફ્યુઝન હજી છે. એમ કે પહેલું કન્ફ્યુઝન હું શરીર નથી એ દૂર કર્યું, પછી હું પ્રાણ નથી એ દૂર કર્યું, હું મન નથી એ દૂર કર્યું, બુદ્ધિ નથી એ દૂર કર્યું. બધું તો કે ક્ષેત્ર દ્રશ્યના લેવલે આવે, બધું અનાત્મા છે અને હું એનાથી તદ્દન અલિપ્ત છું, અસંગ છું. એ બહુ બધી વાર ઘણી જુદી જુદી દલીલોથી અને શ્રુતિના વાક્યોથી સિદ્ધ કર્યું. ખાલી દલીલોથી સિદ્ધ થાય એ તો સાચું નથી. એટલે પેલા શ્રુતિથી બધું સિદ્ધ કરે કે હું નથી. પછી જયારે દલીલ એમ કરે ને કે યત યત દ્રશ્યમ તત ન હમ, દેટ ઇઝ લોજિક. પણ લોજિક પછી આવે, પેલા બધા શાસ્ત્રોને કોટ કરે, પછી લોજિક આવે. કારણ કે તમે ખાલી પેલા એમ લોજિકની જ વાત કરો તો પછી લોજિક છે એ પ્રમાણ બની જાય. પ્રમાણ જે છે એ શાસ્ત્ર છે, એટલે પેલા શાસ્ત્રને હંમેશા કોટ કરે. કઈ બી વસ્તુ આદિ શંકરાચાર્યજીના ભાષ્યની આ એક મહાનતા છે ને, વિશેષતા છે, એ આપણે નોંધવી પડે કે એવરી ટાઈમ પોતાનો મુદ્દો પુરવાર કરવા માટે માત્ર તર્કનો આશરો નહીં લે, પેલા શ્રુતિની વાત કરે, પછી તો કે લોજિકની વાત કરે, પછી અનુભવની વાત કરે. શ્રુતિ, તર્ક, અનુભવ એવું બધું છે એમ. પછી પોતાનો મુદ્દો જે છે એ પછી પોતે સિદ્ધ કરે. એ તો કે એનું એક આખું ભાષ્યનો ફ્લો આવી રીતે હોય છે. તો હવે પાંચે પાંચ કોષનો વિવેકમાં હવે છેલ્લા કોષમાં આવીને અમુક લોકોને એવો સવાલ થાય કે હવે તો આવી ગયા આનંદમાં, આનંદ તો પ્રાપ્ત કરવો જ ભાઈ જીવનમાં, આખી માથામણ તો સુખ પ્રાપ્ત માટે છે. એટલે હવે આનંદમય એને કઈ રિજેક્ટ નહીં કરે. એ હું નથી એવું નહીં કે મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર ના હમ ઈ કે, પણ આનંદ હું નથી એવું થોડું કહેશે ભાઈ. તો અહીંયા તો આનંદમય આત્માને રિજેક્ટ કરી દીધું. એટલે હવે ચર્ચા ઈ છે કે આનંદમય આત્મા જે છે એ પણ હું નથી. એના માટેના જુદી જુદી વસ્તુથી પેલા આપણને એ બધું સમજાવશે કે શા માટે આનંદમય ઇક્વલ ટુ સચ્ચિદાનંદ આત્મા નથી. આ સમજાવું છે. આનંદમય પણ અન્નમય જેવું જ છે, જે ક્ષેત્રના સ્તરે આવે, અનાત્મા છે, હું નથી એવું જ છે. પણ લોકોને આનંદ શબ્દથી બિચારાને બધાને કન્ફ્યુઝન થાય છે. તો હવે કન્ફ્યુઝન દૂર કરે છે કે ભાઈ આનંદમય જે છે એ પણ ખરેખર તું નથી. જો અન્નમય તું નથી તો આનંદમય પણ તું નથી. એટલે એના માટે મેં તમને ગઈ વખતે ભાષ્યમાંથી પેલા બે શબ્દ તમને કીધા કે શા માટે નથી. એકચ્યુઅલી ત્રણ રીઝન આપે છે. બે આપણે ગઈ વખતે સમજ્યા. એક સમજ્યા કે જ્યારે હું એમ કહું કે મારું સ્વરૂપ સત્યમ જ્ઞાનમ અનંતમ સચ્ચિદાનંદ આત્મા છે, પૂર્ણ આનંદ સ્વરૂપ છું, એ આનંદને સ્વરૂપ આનંદ કહેવાય. સ્વરૂપ આનંદમાં આગે પીછે નથી, તારતમ્ય નથી. એમ કે આ છે ને કૃષ્ણ ભગવાનનો સ્વરૂપ આનંદ બહુ જ એમ કે અલ્ટિમેટ પ્રકારનો. પણ પછી એમ કે આદિ શંકરાચાર્યજીનો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ જુદું છે. જ્યારે સ્વરૂપની વાત છે તો એમાં આગે પીછે નથી, એમાં તારતમ્ય નથી, જુદું જુદું નથી, ડિગ્રી નથી, ડિગ્રી. પણ વિષયાનંદમાં જરૂર ડિગ્રી છે. એમ કે ખાલી હું તમને એક્ઝામ્પલ આપું કે તમે
કોઈ એમ કે છે ને મને બહુ સાઉથ ઇન્ડિયન ભાવે, તો તમે ઓથેન્ટિક કોઈ જગ્યાએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમને એમ લાગે કે અહીંયા છે, હું માનતી નથી બરોડામાં હોય, પણ એમ કે એકદમ ઓથેન્ટિક તમે તામિલનાડુમાં એકદમ એવું ઓથેન્ટિક ખાવ, તો એ ખાવાનો આનંદ જેને ભાવતું હોય, અને ઘરે ગુજરાતી દાળ ને સાંભાર એ સાઉથ ઇન્ડિયન ખાવાનો આનંદ. કે પછી એમ કે કોઈને જરાય ઈડલી બનાવતા ન આવડી તો એકદમ જ આમ અંદરથી એકદમ કઠણ કઠણ ઈડલી કરી દે, તો એને ઈ લોકો સાઉથ ઇન્ડિયન સપોઝ કહેતા હોય. તો બધાને લાગતું હોય કે આ બધું સાઉથ ઇન્ડિયન છે, પણ એમાં બધી ડિગ્રી છે. જે જાણકાર હોય તો એને ખબર પડે કે આને કહેવાતું હશે, તમે આ ગોળ નાખીને દાળ બનાવો એને સાંભાર કહેવાતું હશે ભાઈ. તો જે એમ કે એક્ઝેક્ટ ઓથેન્ટિક જે લોકો વર્ષોથી દાદીબા તામિલનાડુના ગામડામાં ચટણી બનાવતા હોય ને જેમ વાટીને કરતા હોય, એ એક સ્વાદ જુદો છે. તો એ જેને જાણકાર છે એને ખબર છે કે એ જુદું છે, લારી ઉપરનું જુદું છે, 5 સ્ટાર હોટલમાં ખરેખર એ લોકોને આવડતું હોય તો એ જુદું છે, ઘરે કોઈને નથી આવડતું ને બનાવે તો એ જુદું છે. તો છે તમને એવું થાય કે ઈડલી સાંભાર ને ઢોસા જ છે, પણ બધામાં આનંદમાં માત્રામાં જુદું છે. એવું બધા જ વિષયાનંદમાં છે કે એમાં એક સમાન નથી. પછી વિષયાનંદમાં ઘણી બધી બીજી વસ્તુ છે કે એ એક દિવસ સ્ટાર્ટ થાય છે તો એક દિવસ એ આનંદ સોકોલ આનંદ પૂરો બી થઈ જાય છે. આદિ ને અંત વાળું છે, તારતમ્ય વાળું છે, બહુ બધી ડિપેન્ડન્સી વાળું છે, મારાથી બારે છે, કેટલી વસ્તુ તમે ઘણી વસ્તુ વિષયાનંદ માટે તમે ડિસ્ક્રાઇબ કરી શકો કે એક જ વસ્તુ અત્યારે ભાવતી હોય 2 વર્ષ સુધી, તો પછી હવે ત્રીજા વર્ષે એ જ આડપા કરે તો એમ થાય હવે નથી ભાવતું. એટલે એવું લાગતું હતું અમુક વખત પહેલા કે આમાંથી મજા આવે છે જો એ ખરેખર સ્વરૂપ હોય. સ્વરૂપ એટલે શું? તો કે ખાંડનું સ્વરૂપ ગળાશ છે. એટલે તમે આમ ખાંડ જુદી ને ગળાશ જુદું ન પાડી શકો. સ્વરૂપ એને કહેવાય છે નિત્ય સંયુક્ત. તો આનંદ મારું સ્વરૂપ અને મને વિષયોમાંથી આનંદ આવે. જમીન આસમાનનો ફેર છે ને. સ્વરૂપો એ નિત્ય સંયુક્ત હોય. વિષયમાંથી તો કે બહુ બધી અરેન્જમેન્ટ પછી, અને ઈ અરેન્જમેન્ટ કરવામાં કેટલાય જન્મો વીતી ગયા, અત્યારે કેટલો સમય વીતે, ત્યારે એક્ઝેક્ટ એવી સિચ્યુએશન આપણે હંમેશા ઊભી કરવાની કોશિશ કરીએ. મારી ઇન્દ્રિય અને વિષયને એ રીતે કનેક્ટ કરવાની કોશિશ કરીએ, અલાઈન કરવાની કોશિશ કરીએ કે આપણને એવી મજા આવી હતી, તે દી એવી મજા, તે દિવસે આવી હતી ને એવી આવે. એટલે વી ટ્રાય ટુ અરેન્જ ઓલ ધ ટાઈમ એવી સિચ્યુએશન કે આપણને મજા આવે, જલસા પડે. એટલે એ આખી એક જુદી કેટેગરી છે જેને તમે દુનિયા કહો કે સંસાર કહો કે સોકોલ્ડ વિષયાનંદ કહો, વોટેવર જે નામ દેવું, પણ એ આખું જુદું છે. તમને પણ તોય આનંદ તો આવે છે ને. તો એટલે તો એને વિષયાનંદ કીધો. પછી એ એનાલિસિસ પછી આપણે કરશું કે એ ખરેખર ઇન્દ્રિય અને વિષયના સંપર્કથી આવે છે કે નહીં, પછી જોશું આપણે કે ત્યારે આખી શું ફિનોમિનન બને છે, શું ઘટના બને છે કે જેથી આપણને સો કોલ હેપીનેસ ત્યારે પ્રાપ્ત થાય. આવવા વાળું જવા વાળું આગંતુક છે, કાયમી નથી, પણ તો બી ત્યારે શું કામ જન્મે છે એનું એનાલિસિસ પછી કરશું. પણ તમને એટલી તો ખબર પડે છે ને કે સ્વરૂપ આનંદ અને અનુભવજન્ય આનંદ, અનુભવથી એ ચાહે અનુભવ, આઈ ટેલ યુ કે કોઈને એવું થાય કે મને ધ્યાનમાંથી સમાધિમાંથી થયો, તો બી અનુભવ છે. અનુભવજન્ય વસ્તુઓ જુદી છે, કારણ કે અનુભવજન્ય વસ્તુ એ શબ્દ જ બતાવે છે કે એક દિવસ એ અનુભવ શરૂ થયો.
એટલે જેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એનો હંમેશા અંત હોય જ, જેનો પણ આરંભ એનો અંત જરૂર હોય. એટલે એ વ્યક્તિ આવું આવું કરીને સમાધિમાં ગઈ તો પછી સમાધિ 24/7 આખી લાઈફ નથી રહેવાની, પાછી બહાર આવશે. તો એ અગેન સ્વરૂપ સુખ નથી. સ્વરૂપ સુખમાં એવું છે જ નહીં કે એક દિવસ જન્મે ને એક દિવસ પૂરું થઈ જાય. એમ કે અગ્નિ છે ને એક દિવસ પછી ગરમ થયો અને પછી અગ્નિ પછી હવે એ અગ્નિ છે ખરો, પણ અગ્નિ હવે એકદમ જ સરસ મજાનો બરફ જેવું છે. ખાંડ પછી તમે બહુ કીધું ને એટલે અમે ડાયાબિટીસ છે ને એટલે ખાંડ ને કહી દીધું કે હવે તું જરાક છે ને તારી ગળાશ ઓછી કરી. સમજાય છે? સ્વરૂપ જે છે એ કોઈ દિવસ એક દિવસ સ્ટાર્ટ નહીં થાય, કદી એનો આરંભ નથી, માટે કદી અંત નથી આવતો. એટલે સમાધિ પછી તમે જેવો શબ્દ અનુભવ વાપરો તો સમાધિ અનુભવ પણ અનાત્મા છે એકચ્યુઅલી. ઓનલી થિંગ ઇઝ કે વિષયાનંદમાં બહુ બધા ટેકાની જરૂર છે, બહુ બધી વસ્તુઓ પર પરતંત્રતા છે. સમાધિમાં ખાલી પોતાનું મન છે, પણ છતાં બી અનુભવ કીધો એટલે બસ એક દિવસ સ્ટાર્ટ એક દિવસ પૂરું. એટલે હવે એ ચર્ચા છે કે કદી પણ એ જે આનંદમય જે છે ઇક્વલ ટુ સ્વરૂપ આનંદ ક્યારેય નથી. પહેલું એનું રીઝન આપણે ગઈ વખતે જોયું કે મયટ પ્રત્યય બતાવે છે. મયટ એટલે મોડિફિકેશન, વિકાર, ચેન્જ. આનંદમય એ આનંદનું મોડિફિકેશન છે, આનંદમાં ની માત્રાઓ બતાવે છે. એટલે મેં ગઈ વખતે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે વસ્તુઓનું સ્મરણ કે પછી વસ્તુઓનું દર્શન કે વસ્તુઓનો વિચાર કરવો એ પ્રિય કેટેગરીમાં આવે. પછી હું ખરીદીશ એવું જયારે પોતાનું બેંક બેલેન્સ એને બરાબર લાગે કે આપણી તો તાકાત છે 3 કરોડની ગાડી લેવાની અને નોંધાવી દે, ધેટ ઇઝ મોદ કેટેગરી. અને એક્ઝેક્ટલી કાર અને વ્યક્તિ નો સંયોગ થાય, એ કાર લઈને પછી આમ ક્યાંય બી જયપુર રખડવા જાય, ક્યાંય બી એ ફરવા જાય તો ધેટ ઇઝ અલ્ટિમેટ આનંદ, ધેટ ઇઝ પ્રમોદ. એના દ્રષ્ટિ અલ્ટિમેટ આનંદ. એને એવું થાય છે કે મને જોઈતી વસ્તુ જે બહુ બધા વર્ષોથી આપણે ઝંખતા હતા એ આ જ છે. એટલે વિષય અને વસ્તુના સંપર્કને જ્યારે ખરેખર માણે છે, ખરેખર એ વસ્તુઓને એ એન્જોય કરે છે, ત્યારે આનંદ છે, પણ આનંદની એને એવું લાગે છે કે ધીસ ઇઝ પરાકાષ્ઠા. એટલે વિષયથી જન્મ્યું છે એટલે પાછું એકવાર તો એ પૂરું થવાનું છે. એટલે મયટ પ્રત્યય એટલે તો કે મયટ આવું બતાવે છે કે આવા મોડિફિકેશન છે વિષય આનંદમાં. એક પ્રિય કેટેગરીનો છે આનંદ, એક મોદ કેટેગરી છે, એક પ્રમોદ કેટેગરી છે. જ્યારે સ્વરૂપ આનંદની અંદર કોઈ પણ પ્રકારની કેટેગરી નથી. પછી બીજું મેં તમને કીધું હતું કારણ આ પેલું પ્રત્યય બતાવે છે. પછી બીજું કારણ જે છે એ બતાવે છે કે આ જે છે આનંદમય એ જે છે એ કાર્ય આત્મા છે. કાર્ય આત્મા એટલે શું? તો કે જેવી રીતે અન્નમય જે છે, પ્રાણમય જે છે, એ બધાની એક દિવસ ઉત્પત્તિ થઈ છે. એનું કોઈ કારણ છે. એમ કે આપણે જયારે આ સ્થૂલ શરીર જે છે એની ઉત્પત્તિની વાત કરીએ તો આપણે એમ કહીએ પંચમહાભૂતમાંથી આ શરીર આવ્યું. પછી તત્વબોધ તમે ભણતા હો તો તમે થોડું વધારે ડિટેલમાં કહો કે આ ગ્રોસ બોડી જે છે એ ગ્રોસ પંચમહાભૂતમાંથી, સ્થૂલ પંચમહાભૂતમાંથી
આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, આ બધાથી આવ્યું. કે આપણા શરીરની અંદર પૃથ્વીનો અંશ છે, પછી અંદર વાયુ છે, અંદર સ્પેસ એટલે વાયુ છે, પછી શરીરનું એક ટેમ્પરેચર છે એટલે અગ્નિ તત્વ છે, પાણી તો છે જ છે એટલે ગરમીમાં એમ કે પછી ડિહાઇડ્રેટ થઈ જશો પાણી બરાબર પીજો તો જલ તત્વ છે, અગ્નિ તત્વ છે, પૃથ્વી તત્વ છે, વાયુ તત્વ છે, એટલે બધા સ્થૂળ પંચમહાભૂત છે એનાથી આ શરીર બનેલું છે. પછી મન અને બુદ્ધિ ને પછી પ્રાણ અને ઇન્દ્રિયો એ શેના બનેલા છે? નો ડાઉટ એ બી પંચમહાભૂત ના, પણ સૂક્ષ્મ પંચમહાભૂત, સૂક્ષ્મ આકાશમાંથી, પૃથ્વીના સૂક્ષ્મ અંશમાંથી, બધું સૂક્ષ્મ અંશમાંથી. એટલે પંચીકરણ થયેલા બધા પંચમહાભૂતમાંથી આ શરીર આવ્યું. એટલે હવે તમે એવું કહી શકો આમાંથી આવ્યું. જેવું તમે એમ કહો ને કે આ ટેબલ છે ને એ લાકડામાંથી આવ્યું, તો લાકડાને શું કહેવાય? એનું કારણ. અને કોઝની ઇફેક્ટ શું છે? તો કે ટેબલ. એટલે ટેબલનું કારણ કોઈક છે, લાકડું. ટેબલ એમને આવ્યું નથી. એમાં આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એમનેમ નથી આવેલું, તો પંચમહાભૂતમાં આવેલું. એટલે હવે જેવું તમે એમ કહો કે આનંદમય આત્મા, તો આનંદમય આત્મા કારણ છે કે કાર્ય છે? તો ના ના ભાઈ, કાર્ય છે. કારણ જે છે એ પંચમહાભૂત છે. એટલે જેવું તમે કાર્ય કયો કે એમ કે તમે એમ કહો ટેબલ છે એ કાર્ય છે, આ બધા ઓર્નામેન્ટ છે ને કાર્ય છે, એવું જેવું તમે કયો તો કાર્ય જે છે એનો હંમેશા જન્મ થાય. એક દિવસ એ બિસ્કિટ હતું સોનાનું, અને પછીથી તો કે એમાંથી બધા ઘરેણા આવ્યા, જન્મ થયો. જન્મ થયો એટલે એક દિવસ એ જવાનું. એટલે કાર્ય આત્મા છે એ કારણ આત્મા અથવા તો સચ્ચિદાનંદ આત્માની વાત નથી કરતા. સચ્ચિદાનંદ આત્માનો જન્મ નથી થતો. જન્મ થાય તો શરીરનો થાય છે. શરીરની અંદર મન, બુદ્ધિ, ઇન્દ્રિય એ બધું શરીરની સાથે આવેલું છે. પણ તમે એમ કહો કે હા સચ્ચિદાનંદ આત્માનો જન્મ થયો. હવે બધા સચ્ચિદાનંદ આત્માઓ જોશો એની વસ્તી બહુ વધી ગઈ. ચાઇના કરતા આપણે આગળ વધી ગયા, આત્માઓ વધી ગયા. તો આત્માઓનો જન્મ થતો નથી. જન્મ થયો છે તો કાર્ય આત્મા, શરીરોનો જન્મ થયો છે. એટલે પહેલું એમ કે આનંદમય ઇઝ નોટ ઇક્વલ ટુ પરાત્મા ઓર સચ્ચિદાનંદ આત્મા. ફર્સ્ટ રીઝન ઇઝ મયક પ્રત્યય, સેકન્ડ રીઝન કાર્યાત્મા, એન્ડ થર્ડ રીઝન ઇઝ એ હવે કે છે અહીંયા આગળ ત્રીજું રીઝન કે છે સંક્રમણ. મયક પ્રત્યય, પછી તો કે આ કાર્યાત્મા, એન્ડ થર્ડ ઇઝ સંક્રમણ. આ ત્રણ રીઝન આદિ શંકરાચાર્યજી સમજાવે છે કે આ તમને ત્રણ રીઝન થી ખબર પડશે કે આ ક્યારેય આનંદમય ઇક્વલ ટુ સચ્ચિદાનંદ થઈ જ ન શકે. સંક્રમણ એટલે શું આપણે જોયું. હવે આપણે પહેલા કોષથી જોતા આવ્યા છીએ કે પહેલા જો અન્નમય જે છે ને, એમ કે આ જ્ઞાની વ્યક્તિ જે છે ને એ અન્નમય આત્માને પાર કરી જાય છે. જે આપણે આખું જે છે ને અન્નમય આત્માનમ ઉપસંક્રામતી, આનંદમય આત્માનમ, મીન્સ કે લાઈક મંત્રમાં છે, બધા મંત્રમાં આવશે. જે જે કોષની ચર્ચા એમાં આવે કે હવે આ વિદ્વાન જે છે ને આ વ્યક્તિ પંચકોશ વિવેક કોણ કરે છે? તો કે વિદ્વાન, જ્ઞાની વ્યક્તિ, અથવા તો જે સાધક છે એ કરી ગયો છે. તો કેવી રીતે વિવેક કરી ગયો છે? તો કે ભાઈ પેલું ધોરણ છે એ પાર કરી ગયો. હવે પહેલામાંથી બીજા ધોરણમાં. એટલે પહેલા તો એમ કે સાવ એમ કે કાંઈ ભાન નહોતી પડતી, એટલે સાવ શરીરના લેવલે જીવતા હતા અન્નમય. પણ ધીરે ધીરે શું થયું? તો કે અન્નમય આત્માથી તો ઉપર ઉઠી ગયા, પાર કરી ગયા એટલે ઉપર ઉઠી ગયા. એને ક્રોસ કરી જાય છે, એનેથી હવે ઉપર ઉઠે છે. કેવી રીતે?
તો કે પેલા એટલું એટલે એટલું એમ કે આમ ફિક્સ એવું નોશન હતું, ગ્રોસ બોડી સાથે એટલું આઈડેન્ટિફિકેશન હતું. અને આજનું નહીં, એમ કે જન્મ્યા ત્યારથી એટલું લઈને આવ્યા હતા પોતાના શરીર સાથેનું તાદાત્મ્ય. એટલે શરીરની સ્થિતિ એ મારી સ્થિતિ એ એટલું બધું હતું કે એને છે ને આમ શરીરને સજાવવા માટે રોજ દિવસમાં 3-3, 4-4 કલાક હોય છે. તમને એવું થતું કોઈ થોડે થતું હશે, સાચે એવું હોય છે. એનો હું ઘણી વાર એક્ઝામ્પલ આપતી છું. બેનનો એક બેનને હું રાજકોટમાં એ બેનને હું ઓળખું છું. પછી તો મને હમણાં તો એવા કેટલાય લોકોનું, હમણાં હું કોઈ સાથે અમેરિકા વાત કરતી હતી તો એ બેને મને વાત કરી મને કે માતાજી, બ્યુટી પાર્લરમાં કોઈ વ્યક્તિ 2-2, 3-3, 4-4 કલાક હેર ને ઇસ્ત્રી કરે એના માટે ને ફલાણું કરે, 3-3, 4-4 કલાક કેવી રીતે બેસી શકે? મને કહેતા મને કે કેટલું એમ કે આમ પોતાના ગ્રોસ બોડી સાથે આઈડેન્ટિફિકેશન કેટલું હશે, કેટલું એમ. એટલે આ તો રાજકોટના એ બેન છે ને, હું આમ કેટલાય લોકો છે ને હું આમ જોયા કરું, એની લાઈફની જર્ની જોયા કરું કે જે વ્યક્તિના જીવનમાં બીજો કોઈ મોટિવ હોય જ નહીં. બીજો કઈ મોટિવ, બીજો એમ કે પોતાના શરીરને ફિટ રાખવાનું નહીં, બ્યુટીફુલ રાખવાનું, બીજો કોઈ મોટિવ ન હોય તો પછીથી એની જિંદગી કેવી થાય? એવું આમ જસ્ટ કોઈની માટે જજમેન્ટલ બનવા કે ટીકા ટિપ્પણી કરવા ને, ખાલી મન તો મારા સ્ટડી માટે જોયા કરું. તો એને હું ઈ બેનને મોર દેન 20 yearsથી હું એનો સ્ટડી કરતી હતી કે આમ શરીર સાથેનું તાદાત્મ્ય કેટલું, કે લિટરલી 250 ગ્રામ ચણાનો લોટ, હા ખરેખર જરાય રોજ એવો 250 ગ્રામ ચણાનો લોટ, પછી લગભગ અડધો લીટર દૂધ. હું કઈ રેસીપી નથી આપતી, આવું કરેલી હાલત કેવી થાય હું કહું છું. પછી બહુ બધી હલ્દી, મલાઈ એવું લઈને જાય. હા હા, આ મેં જોયેલું છે કેટલો વખત સુધી. બેનને હું આમ નોટિસ કરતી કે એમ કે પોતાનું અસ્તિત્વ શરીરથી આગળ જોઈ જ નથી શકતા. એનિમલથી બી બદતર લાઈફ, કે મારું શરીર જો સુંદર તો જ હું બરાબર. પછી એના હસબન્ડ જે છે, જોઈન્ટ ફેમિલી, હું આ જોતી હતી બધું. એના હસબન્ડ સર્જન, હોસ્પિટલમાં એટલી બધું કામ કરીને 1:30 વાગે આવે, ત્યારે હસબન્ડ માટે રસોઈ અડધી થઈ હોય, ન થઈ હોય, સાસુઓના ઝઘડા થાય, સાસુ વૃદ્ધ હોય એનાથી ન થયું હોય, અને એને એટલું બધું મેનિપ્યુલેશન આવડે કે એ બધો બ્લેમ ઇનલોઝ ઉપર નાખે કે હું તો હમણાં 5 મિનિટ પહેલા જ ગઈ. ખરેખર આટલું બધું જે લઈને જાય તો યુ કેન ઇમેજિન કે ઓછામાં ઓછી 1.5 કલાક, 1.25 કલાક થતી, મને ખબર છે. તો મા દીકરા વચ્ચે ડિસ્ટન્સ થાય, ઝઘડા થાય, પોતાનું કર્તવ્ય કર્મ બજાવવાનું નહીં, એવો બધો હિડન એજન્ડા. અને ખૂબ જ શરીર માટે તાદાત્મ્ય, ખૂબ જ. એટલે લાઈન ઉપરથી કપડા લેવા જવાનું હોય ને દોરીમાં, મને આ બધું ખબર છે. તો કે ના, મને પિમ્પલ્સ થાય, મારી સ્કિન બ્લેક થઈ જાય, હા એવું કે. અને વાળ ધોવા હોય તો ઈ આંબળા લઈને ને સિક્કાકાઈ લઈને બેસે જે દિવસે, તો એમાં she will stand like more than 1.5 or 2 hours. આખી જિંદગી આ જ કર્યું. બાકીનો ટાઈમ લગભગ 1 થી 1.25 કલાક વોક લે, 1 કલાક ડાન્સ કરે, 1 થી 1.5 કલાક યોગ કરે. જરાય હું વધારે નથી કહેતી. હમણાં મને છેલ્લે મળ્યા, મને મળવા અહીંયા બરોડા જ આવ્યા હતા. તો એટલું મારી પાસે એમ કે ઓલા બધા જેનું સ્ટ્રો મૂકીને ઘૂંટડે ને ઘૂંટડે લોહી પીતા હતા, ઘણા બધા તો ગુજરી ગયા એમાંથી. લોહી ખરેખર આ લોહી પીવાની જ વાત છે, કે કર્તવ્ય કર્મ નહીં બજાવવાનું, અને ખાલી શરીર જે છે એની આટલી આડપંપાળ કરે. તો શી ટોલ્ડ મી કે માતાજી,
આ વ્યક્તિ મારી લાઈફમાંથી જતી રહી સિન્સ 8-9 years થી મને ઊંઘ નથી આવતી. આખી રાત એટલો અજંપો, સવારે 1 જ કલાક માંડ આવે. તો ધીસ ઇઝ પણ સરનું પત્તું ભગવાન પોતા પાસે રાખે. એ એટલું બધું શરીર સાથેનું તાદાત્મ્ય, તમારે ઉપર ઉઠવું જ નથી. અને બધા ફેમિલીમાં જે તમારી બ્યુટી થાય છે તમારે બચાવવી નથી. અને આટલું ગ્રોસ લેવલે, પ્રાણીથી પણ ગ્રોસ લેવલે, પ્રાણીને તો બિચારાને એ કઈ શરીરના લેવલે નથી જીવતા, ભગવાન એવા બનાવેલા છે બિચારાને. પણ એનીવે, એટલે આપણે એક મનુષ્ય તરીકે જન્મ જન્માંતરથી આપણા કાર્યકરણ સિદ્ધાંત સાથે ભયંકર તાદાત્મ્ય લઈને આવ્યા છીએ. તો આપણને આપણા ઉપનિષદ, આપણા શાસ્ત્ર આપણને છોડાવે કે આ છોડ હવે તું આ શરીર સાથે શું, તું શરીર છોડ જ નહીં. શરીર તને ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે તને આવું સરસ એક સાધન આપેલું છે. આ સાધન દ્વારા તું બહુ જાજુ બધું પુણ્ય કમાઈ લે. આ સાધનથી તું મોક્ષનો પુરુષાર્થ આ જન્મમાં સિદ્ધ કરી લે. ચણાના લોટથી ઘસવાને એ 2 કલાક ઇસ્ત્રી કરવા માટે તને થોડું આપ્યું છે ભાઈ. પણ જો આપણે જરા બી આપણને ઉપરના લેવલે ઉપસંક્રામતી એવું આપણે પ્રયત્ન જ ન કરીએ તો પછીની અવસ્થામાં પાછળ જેમ જેમ જિંદગી જાય તો એટલું ડિપ્રેશન, એટલું સ્ટ્રેસ, ઊંઘ ના આવે, સાવ અજંપા ભરી અશાંતિ વાળી જિંદગી હોય. સંતુષ્ટિ જેવી વસ્તુ એનાથી જોજનો દૂર હોય. એટલે ભગવાન જે છે મેં જોયું છે કે આપણે પાપ કર્મ કરીએ, અધર્મ કરીએ, આપણું કર્તવ્ય ન બજાવીએ તો બહુ બધા જન્મો પછી ફળ આપે એવું નથી થતું. મોટે ભાગે મેં જોયું છે, હું આ બધાનું જોયા કરું, અહીં ને અહીં બધાને ફળ મળે. એટલે ઉપસંક્રામતી એટલે શું, તો કે આ જ્ઞાની વ્યક્તિ કે સાધક એક એક લેવલ પોતાનો પ્રોગ્રેસ કરે છે. શરીરના લેવલથી તો કે ના હું શરીર નથી, એટલે એ વ્યક્તિ હવે તો કે પ્રાણમયના લેવલે આવે. પછી પાછું એમ કે પ્રાણમય આત્માનમ ઉપસંક્રામતી, પ્રાણને પણ પાર કરી છે. ના હું પ્રાણ બી નથી. પ્રાણ નથી એટલે શું, તો કે પંચ પ્રાણથી આપણી બધી હેલ્થ જળવાતી હોય. શરીરમાં કઈ માંદગી આવી, પછી તો કે શરીરમાં બધા જુદા જુદા ચેન્જીસ આવ્યા, એ પ્રાણનું કામ છે. પ્રાણનું કામ એમ કે ધારો કે શરીરમાં સાંધાના દુખાવા છે તો એ વ્યાનવાયુથી છે. આપણે એને વ્યાનવાયુને આમાં સુદેશી ભાષામાં વા થઈ ગયો છે, ફરતો વા છે, સ્ટેડી વા છે, એક જગ્યાએ સ્થાયી વા છે. વ્યાનવાયુ બરાબર કામ નથી કરતો. સમાન વાયુ બરાબર કામ ન કરે તો એમ કે ડાયજેશનની સમસ્યા થાય. પછી તો કે પ્રાણ અપાન જે છે તો એમ કે એની લંગ્સની તકલીફ થાય, શ્વાસની તકલીફ થાય. એટલે પંચ પ્રાણ ડિસ્ટર્બ થાય તો જુદા જુદા રોગ આવે અંદર. તો પ્રાણ સાથેનું તાદાત્મ્ય એટલે શું, તો કે જે શરીરમાં રોગ છે તો હું મારી જાતને એમ કહું કે અરે રે ભગવાને મને જ કેમ આવું કર્યું. હમણાં એક ભાઈને ત્યાં આગળ આપણે રાજકોટમાં કેન્સર થયું તો એ ભાઈ તો કઈ નથી બોલતા, પણ એના ફેમિલી અરે એને આટલું કર્યું, એને શું કામ રોગ આપ્યો, એને તો આટલા પુણ્ય કામ કર્યા, એને શું કામ કેન્સર થવું જોઈએ. એટલે એ તો શરીર જે છે એની પ્રકૃતિ છે, એમાં કંઈક ને કંઈક તો આવવાનું છે. ભગવાને શરીર ડિઝાઇન જ એવું કર્યું છે કે જેમ જેમ ઉંમર થશે એટલે ની રિપ્લેસમેન્ટ આવે, કંઈક હાર્ટનો પ્રોબ્લેમ આવે, જેમ જેમ ઉંમર જાય 65, 70, 75 એક એક સરસ મજાના સોનાના પ્લેટિનમના દાગીના ભગવાન પહેરાવે છે. પ્લેટિનમ દાગીનો કરાવે કે ચલો હાઈ બ્લડ પ્રેશર આવી ગયું, સોનાનું ઘરેણું કરાવે, ચલો ડાયાબિટીસ આવી ગયું, જુદા ઘરેણા ભગવાન આપે છે. તો એ જ થશે એટલે શરીરનું ગુણધર્મ બજાવશે. તો એ પંચપ્રાણ ડિસ્ટર્બ થયા છે. તો એ પંચપ્રાણના ડિસ્ટર્બન્સ થી આવતા રોગ, હું રોગિષ્ટ છું. અહમ બધીરહ કાણ વૃદ્ધ કૃશ
સ્થૂલ, કે હું સ્થૂળ છું ને હું કૃશ છું ને હું બધિર છું ને હું તો કે બ્લાઇન્ડ છું, વોટેવર જે બી શરીરની સ્થિતિ છે એ પોતાની સ્થિતિ માનવી પ્રાણમય આત્મા. પછી પ્રાણમય આત્મા અને ઉપસંક્રામતી એટલે શું? તો કે રમણ મહર્ષિ એમ કે કેન્સર છે એ શરીરને છે, મને નથી. રામકૃષ્ણ પરમહંસ એમ કે ગળાને રોગ છે કેન્સર છે, મને નથી. દેટ ઇઝ પ્રાણમય આત્માનમ ઉપસંક્રામતી. કરચલીઓ પડી છે તો શરીરને પડી છે, મને નથી. તો પછી પ્રોગ્રેસ એમ કે અન્નમય થી પ્રોગ્રેસ થયો, દેટ ઇઝ તો કે પ્રાણમય હું નથી. પછી પ્રાણમય થી પ્રોગ્રેસ થયો કે હવે પ્રાણમય અરે મનોમય આત્માના ઉપસંક્રામતી. તો જે ભગવાને આ શરીર આપ્યું છે તો વણ માંગ્યું સુખ, વણ માંગ્યું દુઃખ આવશે. તો સુખજનક પરિસ્થિતિ જે છે એટલે હું સુખી, દુઃખજનક પરિસ્થિતિ હું દુઃખી, તો મન સાથેનું તાદાત્મ્ય. સુખ અને દુઃખજનક બંને પરિસ્થિતિઓને ઓબ્જેક્ટિવલી જોઈને જે કરવાનું એ કરીએ, તો ધેટ ઇઝ મનોમય આત્માનંદ ઉપસંક્રામતી. પછી તો કે વિજ્ઞાનમય, કે વ્યક્તિ જે છે એને પોતે કઈક એવું ડિસિઝન લીધું કે એનાથી પછી અત્યારે ઘણી બધી તકલીફો આવી. લાઈક હમણાં જ હું કોઈકને કહેતી હતી કે ઇટ વોઝ માય રોંગ ડિસિઝન, આને આને લેવાની, આને આપણે નોકરીમાં રાખવાની જરૂર નહોતી. કોઈકનું કીધું મને, હું ભૂલી ગઈ. ઇટ વોઝ ટોટલી રોંગ ડિસિઝન. અને ભગવાને સિગ્નલ આપ્યા હતા તો આ દયા આવી ગઈ ને. હા, આઈ વોઝ ડિસ્કસિંગ somebody ઇન રાજકોટ કે ભગવાને ભાઈ ઇનફ સિગ્નલ આપ્યા હતા કે આને નહીં લ્યો નોકરીમાં, અને લાંબી લાંબી ટ્રેનિંગ નહીં આપો, પણ ઇટ વોઝ અવર ટોટલી રોંગ ડિસિઝન ટુ કીપ હિમ એઝ અવર એમ્પ્લોય. પછી હવે હું એવું, એટલે તો હું સાવ બુદ્ધુ, કેમ મને અક્કલ ન આવી, મેં કેમ આવું ખોટું કર્યું, અને જોને કેટલું આપણે દુઃખી થવું પડે. તો દેટ ઇઝ વિજ્ઞાનમય આત્મા સાથે આપણું આઈડેન્ટિફિકેશન કે ભાઈ બરાબર છે, રોંગ ડિસિઝન લીધો એને નોકરીમાં રાખવાનો, પણ બરાબર છે એમ કે આપણી પાસે હંમેશા સંપૂર્ણ ડેટા નથી હોતા, કારણ કે આપણે સર્વજ્ઞ નથી. કોઈની અંદર કેવા પ્રકારનું મેન્યુપ્યુલેશન કરે છે, કેવા પ્રકારના કાવા દાવાના ખેલ કરે છે, આપણે તો એમ કે ફેસ વેલ્યુ ઉપર લઈને એને નોકરી રાખે. રાજકોટમાં જ એવું થયું કે લાઈક લાસ્ટ યર જે છે, જ્યોતિન્દ્રભાઈને ખબર છે, કોઈકને મેનેજરને રાખ્યો આપણે તો એ પૈસાના ગોટાળા કરવા માંડ્યો 1 મહિનામાં. તો હવે ફેસ ઉપર તો હું પ્રમાણિક છું એવું તો લખેલું નથી. આપણે ડિસિઝન લીધું, આપણે નોકરીમાં રાખ્યો. પછી બધાને એમ કે મારી છોકરી છે ને ભણવાના પૈસા નથી, વર્ષાબેન આપો તો, એટલે ભણવાના પૈસા નથી, બધા પીગળી છે. 1 મહિનામાં કેટલાય લોકો પાસેથી પોતાની દીકરીને હતી જ નહીં, ડબલ નહોતા કર્યા. તો પછી તમે એમ રિપેન્ડ કરો, રે આપણાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. અરે ભાઈ, કઈ આપણને એવું કોઈની અંદર ઉતરીને જોઈ નથી શકાતું, તો ઘણી વાર લાઈફમાં ખોટા ડિસિઝન લેવાય. તો છતાં આપણે આપણી જાતને કેમ આવું થયું, કેમ આવું થયું એવું કરીએ, એનો અર્થ એમ કે આપણે હજી વિજ્ઞાનમય આત્માની સાથે જોડાયેલા છે. એ બી આપણે એવી રીતે જોઈ શકીએ કે હું વિજ્ઞાનમય નથી, ભગવાને આ સાધન આપ્યું છે, સાધન એવી રીતે ચાલશે જેટલા ડેટા છે એ જોઈને એ સાધન છે ડિસિઝન લેશે, ત્યાં સ્ટક નથી થઈ જવાનું. વિજ્ઞાનમય આત્માનમ ઉપસંક્રામતી. પછી આવ્યું તો કે આનંદમય. પછી આનંદમય પાસે જો હવે પોઈન્ટ હવે આવે છે, જો આનંદમય આત્મા પાસે એમ કેમ કે ઈ તો તું છો, હવે ઈ જ તારું સ્વરૂપ, તો પછી આપણે એવું કહી શકાય કે આનંદમય આત્મા ઇક્વલ ટુ પરાત્મા. પણ એવું ક્યાં કે છે ઉપનિષદ? જેવું ઓલા બધાનું કેવું નહીં કીધું કે આનંદમય આત્મા નહીં ઉપસંક્રામતી, માટે આનંદમય ઇક્વલ ટુ પરાત્મા થાય નહીં. એનો આ ચારેયમાં જેમ ઉપસંક્રામતી કીધું, તો અહીંયા નો કેવું જોઈએ ને, જો હું પરાત્મા હોય હવે મારે એમ કે અન્નમય થી ઉપર ઉઠવાનું છે, મારે
વિજ્ઞાનમાંથી ઉપર ઉઠવાનું. પણ પૂર્ણ આનંદ માટે તો અમે આવ્યા છીએ ભાઈ, આટલી બધી અમે ભણીએ છીએ એટલે જ કે મને પૂર્ણ સુખ મળે. તો એને પણ અતીત થઈ જવાનું છે, એને પણ પાર થઈ જવાનું છે, એનાથી પણ હજી આગળ જઈને ક્યાં જવાનું. તો એને હજી ઉપનિષદને મને ક્યાંક લઈ જવું છે, મને પૂર્ણ સુખ સુધી લઈ જવું છે. એટલે કે છે ભાઈ અહીંયા નહીં અટક, ડોન્ટ સ્ટક હિયર ઓલ્સો. જેમ તારે અન્નમયમાં અટકી નથી જવાનું, તો આનંદમયમાં નથી અટકી જવાનું. એટલે તો આનંદમય આત્માનમ સંક્રામતી. આ વિદ્વાન આનંદમય બે પાર કરી જાય છે. એટલે હું તમને કેટલી વાર એવું નિધિધ્યાસન આપતી હોઉં છું કે જેટલી વાર તમને એવું થાય આટલું થઈ જાય, બસ માતાજી એવી એટલી બધી નિરાશ થઈ જશે ને, બસ ધીસ ઇઝ વોટ ઇઝ આનંદમય. હા, કે નિધિધ્યાસન શું છે? ઓકે, આટલું થઈ જાય એટલે તમને બહુ મજા આવે, વાંધો નહીં, જે ભગવાનની રચનામાં ખાવાનું થશે, પણ તને શું કામ મજા આવે છે એ તમારે પૂછવાનું છે. તને શું કામ મજા આવે છે? બીકોઝ તમને સ્વરૂપ સુખ પ્રાપ્ત નથી, એ સ્વરૂપ સુખ નથી. હજી એ જ ગણતરી છે ને કે જે એક્સટર્નલ વર્લ્ડ છે એ મારી પ્રમાણે ગોઠવાય એટલે જ મને મજા આવે. એટલે જન્મ જન્માંતરથી એ જ કરતા આવ્યા છે, હજી એ જ કરું છું. ઇટ્સ વેરી બ્યુટીફુલ જર્ની. આનંદમય જે છે એની શોધમાં નથી, જે મારી અંદર પૂર્ણ સુખ છે એ હવે જોઈએ છે. આ ખોજ બંધ કરવી છે. તમે એમ કહો તો પછી બહારથી બહુ મજા આવે એવું થાય એટલે અમારે ક્રિશ્ચન મનની જે મોઢું આમ કરીને ફરવાનું, હું એવું ક્યાં કહું છું? આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છતમ ન નિવારયત. આવે તોય ભલે આવતું, ન આવે ગચ્છંતમ જતું રહ્યું તો એને નિવાર, એને સ્ટોપ બી નહીં કરું. આગતે સ્વાગતમ કુર્યાત, કે તમને એવું લાગે છે કે આ છે કમ્ફર્ટેબલ છે, આવે તો મેં બે હાથે સ્વાગત કર્યું, જતું રહે તો એની માટેની સ્પૃહા નથી, એને સ્ટોપ કરવાનો પ્રયત્ન. પેલી તાર જવાનું છે ભાઈ, જા, ઓકે જા. સો યુ આર any which way, you are not dependent upon any external so-called happiness. That is આનંદમય. સતત આઈ ટેલ યુ કે તમે સતત આની ઉપર નિધિધ્યાસન કરો ને, કે એ દીકરીને બહુ જ નોકરી મળી ગઈ, તો દીકરાનું છે ને અમેરિકામાં પીએચડી કરે છે, પછી થઈ જાય ને એટલે બહુ નિરાશ. પણ તો શું, તો શું, પણ તને શું નિરાશ થાય છે એમાં? તને શું મજા આવી? ઇટ ઇઝ ઓલ, જેટલું બધું તમે કહો ઓલ આનંદમય. ઇટ ઇઝ નોટ સ્વરૂપ આનંદ. એટલે વિદ્વાન આનંદમય આત્માને પણ ઉપસંક્રામતી, એને પણ પાર કરી જાય છે. એ ત્યાં અટકતી નથી. ઇન અધર વર્ડ, એ બધી હવે અરેન્જમેન્ટ, પૂજ્ય સ્વામી દયાનંદજીની ભાષામાં કહીએ તો ધીસ બિકમિંગ લાઈફ, એમાં એ વ્યક્તિ હજી અટવાતી નથી. એ બધું આનંદમય છે. જેવી રીતે શરીરના લેવલે અટવાતી નથી, એમ ઇન્દ્રિય અને વિષયના સંપર્કથી જે કઈ જન્મે છે ડિઝાયરેબલ સિચ્યુએશન, ત્યાં બી વ્યવસ્થા નથી. પોતાના પ્રયત્નોથી, પોતાની એમ્બિશનથી થવાનું હશે તો થશે, નહીં થવાનું તો નહીં થાય. ભવિતવ્યમ ભવતી, એ જે થવાનું હશે થતું રહેશે. અને તમે એમ એકદમ જ એટલું એના માટેની મને એમ્બિશન હતી, એટલું બધું મહેનત કરી, ત્યારે હવે થઈ ગયો, હવે તો જલસા ને, તો હવે અમારે આનંદ નહીં કરવાનો. ઓકે, તો પછી એ ઓછું થશે, જશે ત્યારે દુઃખ બી થશે. તો અગેન યુ આર ઇન that cycle only, that your life. અને કરતા જ આવ્યા છે, કરી શકાય, કરતા રહ્યો. then you are very much away from સ્વરૂપ. so beautiful કે તમે શું શોધી રહ્યા છો. હવે આટલું બધું સ્ટડી કર્યા પછી મને સ્વરૂપ આનંદ, પૂર્ણ સુખથી ઓછું કઈ ખપે જ નહીં. એ તો આપણું એકદમ કન્વિક્શન હોય ને ભાઈ. હા, એને હેટ કરવાનું નથી કહેતી, જરૂરાઈ નથી કહેતી.
આ મિશન નું હોવી જોઈએ એવું હું નથી કહેતી. ઇટ્સ વેરી સિટલ કે એ પૂરું થાય તો બરાબર છે. તો આપણે આપણી લાઈફમાં હંમેશા જીવતા હશું ત્યાં સુધી કર્મો કરતા જ રહેશું, અને કર્મો કરવાથી 4 પ્રકારના કર્મ ફળ આવશે. પણ મોર આવે એટલે બહુ હર્ષ હર્ષ. ઓકે, તો કોઈ વાર અપોઝિટ બી આવવાનું, રાહ જોવાની. લેસ અપોઝિટ બી આવવાનું. 4 કર્મફળ ની સામે હંમેશા સમત્વ છે, તો યુ આર વેરી મચ ઓબ્જેક્ટિવ. ઓકે, તો 4 માંથી 1 તો થવાનું જ હતું. તો ઉદાસ કે દુઃખ કે નિરાશા કેમ એકદમ જ શુષ્કતા નથી. એ વ્યક્તિ જે છે એ જોવે છે, બરાબર છે. એ બધું એ જગતમાં ભગવાને મોકલ્યા છે, કર્મો કરવાના છે, એટલે કર્મ ફળ હંમેશા મળતા રહેશે. પણ એ બધું થવાથી મારું સ્વરૂપ સુખ જે છે એમાં વધારો થઈ જશે, અને નહીં આવવાથી ઘટાડો થઈ જશે. એ જ્યારે જતું રહે ત્યારે માનો કે તમે સ્વરૂપ સુખમાં ધીરે ધીરે સ્થિત થવા માંડ્યા. પેલા સ્વરૂપ સુખને ઓળખવાનું, પછી સ્વરૂપ સુખમાં બરાબર તો કે સ્થિતિ, જ્ઞાન નિષ્ઠા જેને કહેવાય. પેલા તો એ જ્ઞાન સાથે કનેક્ટ થવું પડે, સતત એ બે નો ભેદ જોવો પડે. નો 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 એ શું વળી આ થઈ જાય થઈ જાય થઈ જાય શું એવું એટલે શું પણ. એટલે ઇફ યુ આસ્ક 1 or 2 ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ, એટલે તરત મન બેસી જાય કે બસ બસ બહુ બહુ બધા જન્મો એની પાછળ પાગલની જેમ ભટક્યા. કે દીકરાની ઘરે જાય એટલે બહુ મજા આવે, દીકરીને મજા આવે, આટલા પૈસા આવે એટલે મજા આવે, આ ઘર થઈ જાય એટલે મજા આવે, બહુ વખત કરી. બસ એક કનેક્શન જે છે એને તોડવાનું છે. જ્યારે જે થવાનું હોય એ થશે. એના માટે એફર્ટ મૂકવાનો બી વાંધો નથી. એના માટે જે કાંઈ આપણને ભગવાને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં જે બી રોલ ભજવવાનો આપ્યો છે કરતા રહેવામાં બી વાંધો નથી. પણ અંદર જે છે એ સ્વરૂપ સુખને મૂકી અને આવા બધા જે છે, જે આનંદમયની પાછળ આપણે જે સતત આપણી નજર ત્યાં જ આનંદમય ઉપર છે ત્યાંથી ખસેડવાનું. બસ કે ના, એ હું નથી. હું સચ્ચિદાનંદ આત્મા, સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છું, પૂર્ણ સુખ સ્વરૂપ છું. એના માટે મારે ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી. નહીતર વ્યક્તિ સતત ભવિષ્યમાં હું સુખી થઈશ એની રાહમાં છે, અને એક દિવસ ભવિષ્યમાં જન્મશે તો એક દિવસ જાશે બી ખરું. તો એ હું નથી. એટલે આ 3 કારણસર મયટ પ્રત્યય, કાર્યાત્મા અને સંક્રમણ, આ 3 શબ્દ યાદ રાખવાના. એનાથી મને ખબર પડે કે હું ક્યારેય એટલે ક્યારેય આનંદમય નથી. હું આનંદ સ્વરૂપ છું. મારું સ્વરૂપ જે છે એ આનંદ છે. અને એને હજી તો કે એનું થોડુંક એનાલિસિસ, થોડુંક યુ કેન સે આદિ શંકરાચાર્યજી હજી થોડા પૂર્વ પક્ષ સિદ્ધાંતથી, ભાષ્યથી બધી એ વસ્તુને હજી વધુ ઝીણું ઝીણું કાપીને સમજાવે છે. નેક્સ્ટ સેશનમાં જો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બ્રેક છે.